નમસ્કાર મિત્રો, આ આપણું બીજું ફાર્મ છે જ્યાં 30 વીઘાની જગ્યાનું પાણી આ એક ખેતરમાં એકઠું થાય છે અને એ પાણી અત્યારે તો બંધ પડેલા બોરમાં નાખવાની વ્યવસ્થા નથી, પણ આ એક 4 વીઘાનું ફાર્મ છે એનું પાણી બોરમાં નાખવાનો અવસર મળ્યો છે એ હું તમને બતાવું. અને એકલું આ 4 વીઘાનું નહીં, પણ સામે અમરાજી પરમાર ગુગા ધાણીનું ફાર્મ છે જેમનું પણ 10 વીઘાનું પાણી આ ખેતરમાં આવે છે. જે આમ તો અમે બંધ કરવાના હતા કે આપણા પાકને નુકસાન ના થાય, પણ હવે બંધ નહીં કરીએ કારણ કે એ પણ જમીનમાં જાય અને અત્યારે જેટલું પણ પાણી ભૂગર્ભમાં નાખીએ એટલું ઓછું છે. આપણા ધારાસભ્યશ્રીના વિચારને અનુસરી આ કામ પાછું કરવાનો અવસર મળ્યો છે. આમ તો જ્યાં આગળ હું રહું છું ત્યાં ઘરનું પાણી નાખીને વિડીયો અપલોડ કર્યો હતો, બહુ સારો રિસ્પોન્સ મળ્યો છે, બહુ એ પસંદ કર્યું છે અને એક સારું કામ છે પસંદ કરે એવું, એટલે સૌને ગમે છે, સૌ જુએ છે. વિનંતી એટલી છે કે જે પણ ભાઈઓને આવી કોઈ વ્યવસ્થા થતી હોય તો તરત જ આ કામ કરી દેવું જોઈએ, કારણ કે આનાથી પાક પણ બચે છે, ભૂગર્ભમાં જળ પણ બચશે અને એક અદૃશ્ય આનંદ મળે છે જેનો હાલ મને અનુભવ થઈ રહ્યો છે. એટલે આ ત્રણમાંથી એક પણ કારણ પસંદ કરી અને આ કાર્ય કરજો મિત્રો, જેથી આ સૌનું કલ્યાણ અને આપણું જળ અભિયાન. ચલો તો ધન્યવાદ.